પણ વરસાદી માહોલ જોવા મળ્યો। એક દિવસના વિરામ બાદ વહેલી સવારથી ફરી મેઘરાજા વિસ્તારમાં મહેરબાન થયા। સૂત્રાપાડા, કોડીનાર, ઉના સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। વહેલી સવારથી હળવાથી મધ્યમ ઝાપટા બાદ મન મૂકીને વરસતા મેઘરાજા જોવા મળ્યા। એક દિવસના વિરામ બાદ ફરી એક વખત ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ છે તે જામ્યો છે। વહેલી સવારથી હળવાથી મધ્યમ ઝાપટા સ્વરૂપે મેઘરાજા છે તે વરસી રહ્યા હતા, પરંતુ બપોર બાદ કહી શકાય કે ગીર સોમનાથ જિલ્લાના જે દરિયાકાંઠા વિસ્તાર છે એટલે કે સૂત્રાપાડા, ઉના અને કોડીનાર પંથકની અંદર મન મૂકીને મેઘરાજા છે તે વરસી રહ્યા છે। આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે કોડીનાર શહેરના છે અને કોડીનાર શહેરમાં છેલ્લા અડધો કલાકથી ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। કહી શકાય છે કે જે પ્રમાણે ખેડૂતો મેઘરાજાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને આજે ફરી એક વખત મેઘરાજા છે તે મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક જે લોકો ગરમીથી અકળાઈ રહ્યા હતા, ખેડૂતો વરસાદની આશા રાખીને બેઠા હતા, તેમાં ક્યાંક ને ક્યાંક ખુશી છે તે જોવા મળી રહી છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। સમાચાર આવી રહ્યા છે। જિલ્લાના ઘણા ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। મધુરમ, ઝાંઝરડા ચોકડી, ટીંબાવાડીમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો। વિરામ બાદ વરસાદ જોવા મળ્યો। રસ્તા પર પાણી વહેતા જોવા મળ્યા। લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે। વાદળછાયું વાતાવરણ પણ છવાયેલું જોવા મળી રહ્યું છે। મહત્વના સમાચાર ડ્રગ્સને લઈને ગુજરાત એટીએસ દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી રહી છે। સાંભળીએ પહેલા તે બાતમી આધારે જે બાતમી સિનિયર અધિકારીને આપવામાં આવેલી, ત્યારબાદ એક ટીમનું ગઠન કરવામાં આવેલું, જેમાં પીઆઈ વીએન વાઘેલા, પીઆઈ CH પનારા, PSI BD વાઘેલા, રવિ વઢવાણા, PSI MN પટેલ, YG ગુર્જર, એમ 5 સબ ઇન્સ્પેક્ટર અને 2 પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમ તૈયાર કરવામાં આવેલી અને જે જગ્યાની ઇન્ફોર્મેશન હતી એ જગ્યા ઉપર રેડ કરવામાં આવતા 31 લીટર જેટલું લિક્વિડ MD અને 4 કિલો જેટલું હાર્ડ ફોર્મમાં MD સીઝ કરવામાં આવ્યું છે અને જેની કિંમત 51 કરોડ રૂપિયા જેટલી થાય છે, જેમાં કુલ 2 આરોપીને એરેસ્ટ કરવામાં આવ્યા છે અને એક વધુ આરોપીને ડિટેન કરેલ છે। આ જે હકીકત છે એની અંદર જે પકડાયેલ આરોપી છે સુનિલ રાજનારાયણ યાદવ અને વિજય ગજેરા, ડિટેન કરેલ જે આરોપી છે એ હરીશ કોરાટ છે। એમ કુલ 3 આરોપી પોલીસ કસ્ટડીમાં છે। આ છેલ્લા એકાદ મહિનાથી ફેક્ટરી ત્યાં ચાલતી હતી। આ એક ઇલેક્ટ્રિક એન્જિનિયર છે આરોપી અને બીજો એક કેમિકલ ટ્રેડિંગનો ધંધો કરે છે, સાથે મળી અને આ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ચલાવતા હતા। જે હકીકત આધારે એટીએસ તરફથી રેડ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। આજે એઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। સર, કયા આરોપીનો શું રોલ અને શું જવાબદારીઓ સોંપેલી હતી, નામ પરિવાર જણાવી દેશો? ટોટલ 3 આરોપી અત્યાર સુધી પકડાયેલ છે, જેમાં સુનિલ રાજનારાયણ યાદવ છે, એનું કામ છે જે રો મટીરિયલ લાવવાનું, જ્યારે વિજય ગજેરા છે એનું કામ છે મેન્યુફેક્ચરિંગ કરવાનું, જે ઇલેક્ટ્રિક એન્જિનિયર છે, જ્યારે હરીશ કોરાટ જે છે એ હરીશ કોરાટ અલગ અલગ જે કામ સોંપતા હતા બંને તરફથી એ કામ પોતે કરતા હતા। એમ 3 જણા મળી અને આ પ્લાન ચલાવતા હતા અને આ આરોપી 3 પકડાઈ ગયેલ છે। કુલ 51 કરોડ રૂપિયાનું ગુજરાત એટીએસ તરફથી 51 કરોડ। ચાર કિલો જેટલું એક સલીમ સૈયદ નામના મુંબઈના એક આરોપી છે, એને હાર્ડ ફોર્મમાં મોકલ્યો છે, એના માટે પણ ટીમ રવાના કરવામાં આવેલ છે અને ઝડપથી એ સફળતા મળશે। સર, કેટલા સમયથી આ ચાલતી હતી? આ જગ્યા કોની છે? કોના નામે આ ફેક્ટરી ઊભી કરાઈ હતી? કયા લાયસન્સ આધારે એને મેળવ્યું હતું અને શું બનાવતા હતા એ કઈ રીતે સામે આવ્યું? કોઈ લાયસન્સ એની પાસે છે નહીં। એક જૂનો શેડ હતો, એ એને 20,000 રૂપિયામાં દર મહિનાના ભાડે રાખવામાં આવેલ હતો અને એ ભાડે કોણે આપેલ છે એની માલિકી છે, એની એટીએસ તરફથી તપાસ કરવામાં આવેલી છે। છેલ્લા 1-1.5 મહિનાથી એણે ભાડે રાખેલો હતો। સર, આ સૌથી પહેલો વિચાર કોને આવ્યો હતો બનાવવાનો? માસ્ટર માઇન્ડમાં કોણ છે? કોણ જોડાયેલું? એ પૂછપરછ હજી ચાલુ છે। પ્રાથમિક પૂછપરછમાં જે હકીકત છે એ આપને આપવામાં આવી છે। સર, 1.5 મહિનાથી ચાલતું તો સ્થાનિક તંત્રના ધ્યાને ન આવ્યું, સીધું એટીએસના ધ્યાને કેમ આવ્યું? ઇન્ફોર્મેશન કોઈ પણ
કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે। ભારે વરસાદના કારણે ખાસ કરીને ખંભાળિયાથી પોરબંદર જતા હાઈવેના રોડ ઉપર પાણી ભરાયા। ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે અનેક નદી નાળાઓમાં નવા નીર આવ્યા। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે, ત્યારે કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર સહિત હાઈવે રોડ ઉપર પણ પાણી ફરી વળ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના આ હાઈવે રોડો છે, રસ્તાઓ છે તે જળમગ્ન થયા છે, ત્યારે ખેતરોમાં પણ હાલ પાણી ફરી વળ્યા છે। નદી નાળાઓમાં પણ હાલ ધસમસતા પાણીના પૂર આવી ચૂક્યા છે। ત્યારે આ હું આપને સીધા રસ્તાના જે દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। ખંભાળિયાથી પોરબંદરને જતો રસ્તો છે તે રસ્તામાં હાલ ધસમસતા પાણીના પૂર આવી ચૂક્યા છે, ત્યારે વાહન ચાલકો તેમજ રાહદારીઓને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। સતત વરસાદના કારણે ખંભાળિયાથી પોરબંદર જતા હાઈવે રોડ પર પાણી ભરાયા છે અને જેના કારણે વાહન ચાલકો પણ પરેશાન થયા છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી જ મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી છે, ત્યારે આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો। દ્વારકા જિલ્લાના આ હાઈવે રસ્તાઓ છે તે રસ્તાઓ પણ જળમગ્ન થયા છે। ખંભાળિયાથી પોરબંદરને જોડતા માર્ગ પર હાલ ધસમસતા પાણીના પૂર આવી ચૂક્યા છે। વાહન ચાલકો તેમજ રાહદારીઓને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। રસ્તામાં હાલ ધસમસતા પાણીના પૂર આવી ચૂક્યા છે, ત્યારે આ બીજી તરફ રસ્તાની બાજુમાં આવેલા જે ખેતરો છે તે ખેતરો પણ પાણીમાં તરબોળ થયા છે। ખેડૂતોનો જે મગફળી સહિતનો પાક છે તે પાક પણ પાણીમાં ગરકાવ થયો છે। હાલ ખંભાળિયા તેમજ કલ્યાણપુર સહિતના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે અનેક નદી નાળાઓમાં પણ ધસમસતા પૂર આવ્યા છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। દ્વારકા જિલ્લાના ઘણા ભાગોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો। ભાટિયામાં ભારે વરસાદ થયો, ગામ પાણી થઈ ગયું। ભાટિયાની બજારોમાં ધસમસતા પાણીના વહેણ જોવા મળ્યા। ગામની બજારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। સવારથી જ દ્વારકાના ઘણા ભાગોમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો। દ્વારકામાં જે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, બજારોની અંદર પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। વધુ માહિતી મેળવીશું ફોનલાઈન ઉપર સંવાદદાતા મુકુંદ જોડાઈ ચૂક્યા છે। મુકુંદ, દ્વારકામાં જે રીતે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, હાલ શું પરિસ્થિતિ છે? કેટલા ઇંચ વરસાદ વરસ્યો? જી, વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે વહેલી સવારથી જ વરસાદી માહોલ વચ્ચે મેઘરાજાએ તોફાની એન્ટ્રી શરૂ કરી હતી। બપોરના સમયે વરસાદે ધોધમાર વરસાદ વરસતા ભાટિયાની જે મુખ્ય બજારો છે તેમાં ગોઠણસમા પાણી વહેતા થયા હતા। ભાટિયાની બજારો, બસ સ્ટેન્ડ ચોક સહિતના જે વિસ્તાર છે તે વિસ્તારોમાં ધસમસતા પાણીના પૂર જોવા મળ્યા હતા। વાહન ચાલકો તેમજ રાહદારીઓને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે ખંભાળિયાની વાત કરીએ તો ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદના કારણે ખેતરો પણ પાણીમાં જળમગ્ન થયા હતા। ભાણવરની વાત કરીએ તો ભાણવર તાલુકાના આસપાસના વિસ્તાર છે તેમાં પણ વરસાદથી ખેતરોમાં પાણી વહેતા થયા હતા। જી બિલકુલ, આભાર માહિતી બદલ। 7 જિલ્લામાં બપોરે 1 વાગ્યા સુધી સાવધાની રાખવાની જરૂર છે, કારણ કે 1 વાગ્યા સુધીમાં આ તમામ 7 જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। 7 જિલ્લામાં તેજ પવનની સાથે અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે, તો 10 જિલ્લા માટે પણ યલો એલર્ટની આગાહી છે। બપોરે 1 વાગ્યા સુધી યલો એલર્ટ આપવામાં આવ્યું છે। દરિયાકાંઠાના વિસ્તારોના જિલ્લાઓમાં વરસાદનું જોર વધી શકે છે। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના હળમતિયા ગામમાં ધોધમાર વરસાદ થયો। હળમતિયા ગામમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું અને ધોધમાર વરસાદની શરૂઆત થઈ। ધોધમાર વરસાદના પગલે નદી નાળાઓ, ચેકડેમો છલકાયા। હળમતિયા ગામ ધોધમાર વરસાદના પગલે ધરતીપુત્રોમાં આનંદની લાગણી પણ જોવા મળી। રાજકોટથી મહત્વના સમાચાર આવી રહ્યા છે। ધોરાજી પંથકમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યું છે। ભાડેર ગામ સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યું છે। આ વરસાદને લઈને નદી નાળા, ચેકડેમો છલકાયા છે। ખેતરોની અંદર પણ પાણી ભરાયા હોવાના કેટલાક દ્રશ્યો સામે આવી રહ્યા છે। ભાડેરમાં અનરાધાર વરસાદ અને આ વરસાદના પગલે ખેતરો પણ પાણીથી તરબતર થયેલા જોવા મળ્યા। સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામેલો છે અને ત્યારે રાજકોટના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યું છે। લાઠ, ભીમોરા, મજેઠી સહિતના
ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. વરસાદ થતા બાળકોએ વરસાદમાં નહાવાની મજા માણી. ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને લઈને રોડ ઉપર પાણી વહેતા થયા. આ વરસાદને લઈને કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાકનું વાવેતર કરેલ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. વધુ માહિતી મેળવીશું. ફોનલાઈન ઉપર મુનાફ સંવાદદાતા જોડાઈ ચૂકેલા છે. મુનાફ, રાજકોટમાં જે વરસાદી માહોલ જામેલો છે, ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. ખેડૂતો આ વરસાદથી ખુશ છે. ચોક્કસથી એટલી વાત કરવામાં કે ઉપલેટા ગ્રામ્ય વિસ્તારમાં સવારથી જ વહેલી સવારથી ભારે વરસાદ ગ્રામ્ય વિસ્તારમાં લાઠ, ભીમોરા, મજેટી સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ લઈને રોડ રસ્તાઓ પાણીમાં વહેતા થયા હતા. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને લઈને કપાસ, મગફળી, સોયાબીન સહિત પાકોને ખેડૂતોને મોટા ચોક્કસપણે ફાયદો થશે. જી મુનાફ, હજી આ વિસ્તાર માટે કેવા પ્રકારની આગાહી હવામાન વિભાગે આપી છે? બિલકુલ જે રીતે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, રાજકોટ જિલ્લામાં સવારથી જેતપુર, ધોરાજી અને ઉપલેટા, ધોરાજી અને જેતપુરમાં ધીમી ધારે જે સવારથી વરસાદ વાતાવરણમાં વલટો આવ્યો હતો અને કાળા ડિબાંગ વાદળા અત્યારે જોઈ રહ્યા છે. બીજી તરફ વાત કરવામાં જે છે ઉપલેટા અને હરમતિયા ગામ છે, હરમતિયામાં સવારથી વહેલી સવારથી જ ધોરાજી તાલુકાનું જે હરમતિયા છે એમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને ઉપલેટા તાલુકાના જે લાઠ, ભીમોરા છે ત્યાં વરસાદ સારો વરસાદ થયો હતો. તેને લઈને ખેડૂતોમાં એક ખુશીનો માહોલ જોવા મળ્યો હતો કે ખેતર કે જે પાક છે તે પાકને મોટા પાયે ચોક્કસપણે ફાયદો થશે ખેડૂતોને. આવાસોનું ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે. શ્રમિક બસેરા પોર્ટલનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે. લાઈવ કરી લો. રાખો બાપુ. એવો મુદ્દો છે એની ચર્ચા કરવાનો ભાજપ પાસે સમય નથી. વાતો કરવાનો કમિશનરની ઓફિસ. સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી દેવાનભાઈ દાણી, પક્ષના નેતા શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ, દંડક શ્રીમતી શીતલબેન ડાગા, અધિક મુખ્ય સચિવ શ્રી અંજુબેન શર્મા, શ્રમ આયુક્ત શ્રી અનુપમ આનંદ, કલેક્ટર શ્રી તથા ઉપસ્થિત અધિકારીગણ, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારીશ્રીઓ, સૌ શ્રમયોગી ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. લાઈન નહીં આપડતો એ કે મેં કહું પાછળ પણ છે. વિશ્વ નેતા અને સર્વાધિક લોકપ્રિય નેતા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા ગરીબ કલ્યાણ અને સેવા સુશાસનને પ્રાથમિકતા આપી છે. મોદી સરકારની દરેક યોજના કેન્દ્રમાં સામાન્ય માનવી, ગરીબ વર્ગનો જ ખ્યાલ રાખવામાં આવે છે. આવા કરોડો સામાન્ય પરિવાર, શ્રમિકો, મજદૂરોના આશીર્વાદથી આદરણીય નરેન્દ્રભાઈ સતત ત્રીજી વાર વડાપ્રધાન તરીકે દેશની સેવાની તક એમને મળી છે. દેશના વિકાસ માટે, પ્રગતિ માટે પરિશ્રમનો પરસેવો પાડતા આપણા સમાજના એવા બાંધવો જેઓ સંગઠિત નહીં, છૂટાછવાયા વ્યવસાયમાં રોકાયેલા છે અને છતાં દેશની પ્રગતિનો આધાર છે એવા શ્રમિકોને કલ્યાણ યોજનાનો લાભ આપવો એ સરકારનું દાયિત્વ બને છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ દેશના વિકાસમાં શ્રમિકોના યોગદાનનો મહિમા કરતા શ્રમેવ જયતે સૂત્ર આપીને શ્રમિકોના પરિશ્રમને પારસમણી કહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર હોય કે રાજ્યની સરકાર હોય, પંડિત દીનદયાળજીના હર હાથ કો કામ, હર કામ કા સન્માનના મંત્ર સાથે શ્રમિક કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. તેમાં બાંધકામ શ્રમિકોનો ફાળો પણ અમૂલ્ય છે. મોટા બિલ્ડિંગ, ભવ્ય ઇમારતો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગ માટે ફેક્ટરીઝ, દરેક નિર્માણ ક્ષેત્રના પાયામાં શ્રમિકોનો પરસેવો રહેલો છે. અને સંગઠનનું સૂત્ર છે પથ અંત્યોદય, પ્રાણ અંત્યોદય અને લક્ષ્ય અંત્યોદય.
આવી માળખાકીય સુવિધાઓ, ઇમારતો, મકાનો, પ્લાન્ટ્સ વગેરે ઉભા કરવામાં પોતાનો પરસેવાનું સિંચન કરતા બાંધકામ શ્રમિક યોગીઓને નવતર ભેટ આપવાનું સૌભાગ્ય આજે મને પ્રાપ્ત થયું છે. આ એવા શ્રમયોગીઓ છે કે જે મોટી ઇમારતો ઉભી કરે છે પણ પોતે આશ્રય સ્થાન વિહોણા છે, જેનું કોઈ નહીં. તેના આદરણીય નરેન્દ્રભાઈ મોદી એ વાતને સાકાર કરતા ગુજરાતમાં આપણે તેમના માર્ગદર્શનમાં આવા અસંગઠિત શ્રમિકોને મૂળભૂત સુવિધા સાથે કામ ચલાવો આવા શ્રમિક બસેરા યોજનાથી આપવાના છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને રાજકોટ આવા 17 શ્રમિક બસેરા નિર્માણ થશે. રાજ્ય સરકાર શ્રમિકો માટે આહાર, આરોગ્ય, આવાસ અને આવક ઉપલબ્ધ કરાવીને તેમના જીવન ધોરણના પાયા મજબૂત કરવા પ્રયત્નરત છે. ઢાળ, તાપ, વરસાદમાં કામ કરતા બાંધકામ ક્ષેત્રના શ્રમયોગીની વિશેષ ચિંતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી છે. રાજ્યમાં બાંધકામ શ્રમિકોને આવાસ સાથે આહાર મળે તેવી વ્યવસ્થા પણ શ્રમિક અન્નપૂર્ણા યોજના દ્વારા વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં વિકસાવી છે. શ્રમિકોને 5 રૂપિયામાં ના રાહત દરે સ્વાસ્થ્યપ્રદ ભોજન ઉપલબ્ધ કરાવવા માટે રાજ્યમાં લગભગ 290 થી વધુ ભોજન કેન્દ્રો પરથી 2,54,00,000 ભોજન વિતરણ થયું છે. વડાપ્રધાનશ્રીએ કોરોના મહામારીના કપરા કાળમાં દેશમાં કોઈ ગરીબ ભૂખ્યા પેટે સૂવે નહીં તેની ચિંતા કરીને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના શરૂ કરાવી છે. તેનો લાભ પણ આપણે અસંગઠિત ક્ષેત્રના કામદારોને આપીએ છીએ. દેશમાં જીડીપીમાં અડધો ભાગ અસંગઠિત ક્ષેત્રના 42 કરોડ શ્રમયોગીના પરસેવો અને કઠોળ પરિશ્રમનો છે. 60 વર્ષની વયે આવા શ્રમિક પહોંચે અને વયને કારણે કામકાજ કરવા શક્તિમાન બને તો પણ તેમને દર મહિને 3,000 રૂપિયા જેવી પેન્શનની રકમ મળે છે. શ્રમિકો પોતાના પેન્શન પર સન્માનથી નિર્વાહ કરી શકે એવી કલ્યાણ યોજના પીએમ શ્રમયોગી માનધન યોજના આપણા નરેન્દ્રભાઈએ શ્રમિકોને ભેટ આપી છે. ગુજરાતમાં 3,10,000ને આ માનધન યોજનાનું કવચ મળ્યું છે. ગુજરાતમાં આવા અસંગઠિત ક્ષેત્રના 2 કરોડ જેટલા પરિવાર શ્રમિકોને 21 જેટલી કલ્યાણ યોજનાના લાભ સામે ચાલીને સરકારે શ્રમિક કલ્યાણ મેળા ધન્વંતરી આરોગ્ય રથથી આપ્યા છે. બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડ મારફતે પ્રસૂતિ સહાય યોજના, મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના, શિક્ષણ સહાય યોજના, હોસ્ટેલ સહાય યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના વગેરે સહિતની યોજનાઓનો પણ અમલમાં મૂકી છે. આવાસ, આહાર સાથે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોના આરોગ્યની પણ ચિંતા વડાપ્રધાનશ્રીએ કરી છે. બાંધકામ શ્રમિકો તથા તેના પરિવારજનો માટે આરોગ્ય સંભાળની સેવાઓના કેશલેસ લાભ માટે પ્રધાનમંત્રી જન આરોગ્યના અંતર્ગત જોગવાઈ કરવામાં આવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ 3.0 સરકારમાં સાકાર કરવા નિર્ધાર કર્યો છે. ગુજરાત તો તેમના દરેક સંકલ્પને પાર પાડવામાં અગ્રેસર રહેલું રાજ્ય છે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું નિર્માણ આપ સૌના પરિશ્રમ અને પરસેવાના યોગદાન અને સરકાર સમાજના સહયોગથી કરીશું એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપના આ પ્રેરણાદાયી ઉદબોધન માટે. અને હવે આજના કાર્યક્રમમાં સમય છે શ્રમયોગીઓને વિવિધ યોજનાના લાભ વિતરણનો. આજે આ મંચ ઉપરથી માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે શ્રમિકો માટે આવાસોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. શ્રમિક બસેરા પોર્ટલનો શુભારંભ કરવામાં આવ્યો. અમદાવાદના જગતપુરમાં શ્રમિક બસેરા યોજના 15,000 શ્રમિકો માટે હંગામી આવાસોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. પંડિત દીનદયાલ ઉપાધ્યાય હોલ ખાતે બોડકદેવ ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. શ્રમિકો માટે આવાસોનું ખાતમુહૂર્ત તેઓને પડતી તમામ જે તકલીફો છે ત્યાં શ્રમિક બસેરા યોજનાથી દૂર પ્રાપ્ત થાય છે. પ્રસૂતિ સહાય યોજનામાં પ્રસૂતિ પહેલા 17,500 રૂપિયા અને પ્રસૂતિ બાદ 20,000 રૂપિયા
આમ કુલ રૂપિયા 37,500ની આર્થિક સહાય મળે છે. ત્યાર પછી રાજેશભાઈ દેવજીભાઈ મહેરિયા પરિવહન યોજના અંતર્ગત તેમને પાસની રેપ્લિકા અત્રેથી પ્રાપ્ત થાય છે. લાભાર્થી રાજેશભાઈ મહેરિયા વર્ષ 2014 થી બાંધકામ બોર્ડમાં નોંધાયેલા શ્રમયોગી છે, કડિયાકામ કરે છે અને પરિવહન યોજના અંતર્ગત AMTS માં મુસાફરી માટે રાહત દરે પાસ આપવામાં આવે છે. સુરેશભાઈ પ્રભુભાઈ પ્રજાપતિ તેમને પણ પરિવહન યોજના અંતર્ગત પાસની રેપ્લિકા પ્રાપ્ત થાય છે. સુરેશભાઈ બિલ્ડિંગનું કામ કરે છે અને 2023 થી નોંધાયેલા શ્રમયોગી છે. તેઓ નરોડા ખાતે રહે છે. AMTS નો આ પાસ. ત્યાર પછી હિત મહેન્દ્રભાઈ મેઘાણી લાભાર્થી મહેન્દ્રભાઈ મેઘાણી વર્ષોથી ટાઇલ્સ ફિટિંગનું કામ કરે છે અને તેમના પુત્ર હિતને BEIT ના અભ્યાસ માટે રૂપિયા 50,000ની શિક્ષણ સહાય આપવામાં આવે છે. વિદ્યાર્થી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર કલોલ ખાતે અભ્યાસ કરે છે. ત્યાર પછી યશિતા પંકજકુમાર પંચાલ પંકજભાઈ વર્ષોથી કડિયાકામ કરે છે અને 2014 થી બોર્ડમાં નોંધાયેલા શ્રમયોગી છે. તેમની દીકરી યશિતાને બીફાર્મના અભ્યાસ માટે રૂપિયા 50,000ની શિક્ષણ સહાય આપવામાં આવે છે. ત્યાર પછી મીના કનુભાઈ રાવત લાભાર્થી કનુભાઈ બાંધકામ ક્ષેત્રે કામ કરે છે અને તેમની પુત્રી મીનાને ધોરણ 10 માં નિવાસી શાળા અભ્યાસ માટેની સહાય રૂપિયા 16,500 પ્રાપ્ત થાય છે.